રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભૂમિ પ્લાસ્ટિક વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતા પરિવાર પર જીવલેણ હુમલો. મંજુબેન બાબુભાઈ મકવાણા અને તેમના પુત્ર વિપુલ બાબુ મકવાણા પર 10 થી 15 શખ્સો તૂટી પડ્યા. હુમલાખોરોએ છરી, ધોકા, પાઇપ અને પાવડા જેવા હથિયારો વડે કર્યો હુમલો. હુમલામાં મંજુબેનનો હાથ ભાંગી ગયો, વિપુલને પણ થઈ ઈજાઓ. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પરિવારજનોના જણાવ્યા અનુસાર પુત્રવધૂને તેડવા જતા સાસરી પક્ષના લોકોએ કર્યો હુમલો. અગાઉ પણ પુત્રવધૂના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો વિપુલ મકવાણાનો આક્ષેપ. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. તમારું નામ? મારું નામ મંજુબેન. તમે શું ઘટના બની ગઈ? હા, શું બની ગઈ? અમે તેડવા ગયા તો વહુને અમારી વહુને તેડવા ગયા ને તો અમારી માથે હંતાઈ એના મારી વહુને માં છે ને એના ભાઈને માથે રહીને અમારી માથે હુમલો કરાવ્યો. સર્યું મારા છોકરાને સર્યું માર્યું અને મને લાકડીયું મારી. બે મા દીકરાને પાડી દીધા. મા દીકરો જ હતા અમે. અને એ હતા 20-25 જણા. હા, 20-25 જણા હતા. અને અમારી માથે આવી કેસ કરી નાખ્યો. અમને કે તેડી જાવ કે તો અમે તેડવા ગયા રાજી ખુશીથી. તો અમારી માથે હુમલો કરી નાખ્યો સીધો. શું અત્યારે ક્યાં આવ્યો તમે? અમે અત્યારે અહીંયા ઓકરા કાઢે. હોસ્પિટલમાં હા, હોસ્પિટલમાં આવ્યા છે.